અરે મારા મારા હા બેન જે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે ને પર યાર બાપુ રાજ કરે છે. ભલે બેના હા કોણ સવો ક્યાંથી આવો છો ગિલ્લેન ચોકડીએ થઈને આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા છો? જૂનાગઢની બજારમાં. એલા એ તું તો વચ્ચે બોલ માં. પણ ન્યા હું કા ઉભા રાખ્યા આઈ લેતા આવ તો આવ્યો આવે સાવલું સાવલું બોલવા વઈ ગઈ તે ન્યા આ તો એટલે હે ભૂદેવ હા બોલો. આમાં શું છે? શ્રીફળ હે આમાં. શેનું? શેનું જીલાવાનું? ધંધેરીએ વધેરવાનો. શ્રીફળ ઘણી જાતના આવે એમ. અરે આ જીલાવાનું શ્રીફળ છે. લગન થાય ને હા તમારે થઈ ગયા બાકી બાકી લવ છે. મેરેજ એટલે તમને ન ખબર હોય. ન ખબર એટલે જ પૂછ્યું બાકી છે એટલે જ અય પૂછ્યું. દાદા એટલે તો કહું છું આ જીલાવાનું શ્રીફળ છે. એ ભેગા ભેગ મને જીલાઈ અરે તમારા લાયક નથી. કેમ લાયક કોના લાયક છે ઈ? આ રાજા રજવાડું હોય ને લે એના હાટું છે. ત્યાં કોનું રાજ હશે? અમારું તો રાજ છે ને અહીંયા. પણ તમારું ભલે હોય રાજ. લે તમે આયા હું કા આયા? આ શ્રીફળ લઈને આવ્યો છું. તે પણ કહું છું કે મને જીલાઈ દો એમ કહું. અરે તમને નથી જીલાવાનું. બાપુને કઈ કુંવર છે બાપુને કુંવર છે ને? છે ને હા આ એના હાટું છે. કુંવરમાં કઈ મેળ નથી પણ ઈ જેવા હોય એવા હે એ વાત સાચી પણ અમે જોઈ લેવું બાપુના કુંવરને. ગમશે તો વાત ઠીક નકર વયા જાવ. ત્યાં ભર્યું છે કે ખાલી છે? ભરેલું જોઈ ને. ભરેલું છે ને મેં હા. ખાલી. અય હમુજો તમે આવ્યા તો ભલે આવ્યા પણ રાજમાં જતા ધ્યાન રાખજો. કા બાપુએ કાળો કૂતરો પાયરો છે વળી ઇંગ્લિશ કૂતરો છે અને મરી ગયા ને હડકવાયેલો છે. કઈ કઈડી જાય તમને હડકવાયેલ છે. અય ઝાપા કૂતરી એ કોને કૂતરો કેસ તને તારામાં ને કૂતરામાં શું બાકી છે? એક ખાલી ફરક છે પૂછડી નથી તારે એ પૂછડી માં નો ઈ ઓલા ગલુડિયા ને તું ટપકી ગયું એટલે ને હા બાપુ એટલે બાપુ રાજમાં ધ્યાન રાખજો. તમે જાતા આનો ભરોસો ન કરાય. હા ભલે વાંધો નહીં. વળતા આવજો ચા પાણી પીવા. આવશું હાલો. એન ઘરે આવજો ચા પાણી પીવા. હા આવો પાણી ભરવા આવી કે રાહડા ખાવા અય ઉર્વી ઊભી તો રે લે કચકો લે રાજમાં છે કોઈ હાજર કે રેડો વાલે હે? હાલો માય ટેસ્ટિંગ રાજમાં છે કોઈ હાજર? એ આઈ રહ્યો ભાઈ અંદર માનો દીધેલો કોણ છો તમે? હે છો કોણ તમે? ગાંઠિયા બનાવવા વાળો ખાવા હે તો વણેલા બનાવી દઉં લાગો છો એવા જ તમે. હા રાજમાં હોદો શું તમારો? હે રાજમાં કાક હોદો તો હોય છે ને? શેનો હોદો ભાઈ તે આ રાજમાં શું કરો તમે? અમે ચોકી ફેરાત કરીને કઈ થોડા હવે ખટારા ભરવામાં આલી ચોકી ફેરા કરો હા તો પ્રધાનજી શું જી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? ઈ વરી નબરું બેઠું કા હું હજી હમણાં નવો મુકાણો તો પૂછી આવો બાપુને. હાલો પૂછી આવો પૂછી આવો જાઓ. આમ જવો બોલો ને. આવતા વેત મને ફફડાવા માંડ્યા હા તો તમે કોણ છો એ ભાઈ અમે દાદા. તારા ઘરનો એટલે તારાય દાદા. હે તારા બાપ નહીં દાદા મારા બાપ નો દાદા અને તારી હાથ પેઢી નો દાદા. મારી 100 હાથ પેઢી ના દાદા હા તો મારી પેઢીમાં કેદી લીતો ટાણી ગયો ભાઈ અરે ઈ દાદા નથી. તો ક્યાં દાદાની વાત કરશો ગોર દાદા છે. ગોર દાદા છો હા ગોરાણી માના હા છે આ શું લેવા દેખાતું નથી તને? આ પાણા જેવું કઈક લાગે છે અરે આ શ્રીફળ છે. શ્રીફળ છે હા તો શ્રીફળ ને શું કરવાનું હનુમાન દાદાની દેરીએ વધેરીએ એ વધેરવાનું નથી, આ જીલાવાનું. કોને જીલાવવું છે બાપુ છોકરા છે. છોકરા હા એ છોકરા તો હોય જ ને ભાઈ એના હાટું લેવું. એ ભાઈ એને વરદી ખમાડવાનો છે ખમાડાય નહીં સામેથી આવ્યું છે. અને ખઈમાં એનું થયું છે શું તમને નથી ખબર? નહીં પછી ખમી રે ખઈમાં હોય ને. એવું છે હા તો હાલો પૂછતા હોઉં તમે બાયણ વઈ જાઓ ધીમે ધીમે ફો હલાવી અંદર આવતા રહ્યા આ દાદોય બાયના દેશનો લાગે એ કડી ખમા બાપુને કડી ખમા એ ગોપધાનજી આ ક્યુ નગર છે કોણ રાજ કરે
હા પ્રધાનજી હા હા જે પિંગલા નગરી છે અને પઢિયા રાજા રાજ કરે છે જેવો તારો તમારો હુકમ ઓય! ઓરો તો ઊભો રે શેનો અવાજ આવે મારું બેહણું હતું તારે આવાય ને શું કીધું બાપુએ પિંગલગઢ નગરી રાજા પઢિયા રાજ કરે પિંગલગઢ નગરી ને પઢિયાર રાજા રાજ કરે ઓકે તો તમારા મહારાજાને કયો કોઈ ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે તા બુદે વકારે બોલી જાય તો ધક્કા ઉપર ધક્કા ખવડાવો હો બાપુ શેના આપે ધક્કાના તો ખાઓ તો ખાઈશું એ દાદા બોલો બાયડી છોકરા છે હોય તો ખરી ને કેટલાક છે કેટલાક હોય છોકરા એક બે હોય કેટલાક હોય તો મારા દીકરા લોટકાય છે હોય જ ને ગોરાણી શું કરે ગોરાણીમાં મજા કરે લાવો તો નંબર અરે ખાલી પૂછતો તો શું કીધું દાદા તમે બાપુને કયો ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે હા હા કહેતો આઈ એમ વેરી વેરી સોરી બાપુ તને ભૂલી ગઈ હું તને ભૂલી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ કોથમી વેરમે એ ઘડી ખમા બાપુના ઘડી ખમા એ ગો પ્રધાનજી ઓય ભૂતે વંદરાવને લઈ જવા કે તમે કેલા આવા દો હા પ્રધાનજી હા જો ભૂદેવ રાજના હોય તો રાજી ખુશી લેતા હો અને રૂખોડિયા હોય તો બારથી શીખ આપી અને રવાના કરી દો જેવો તમારો હુકમ એ ભાઈ બોલો થોડો પોરો ઉભો રે આ લાંબા ઠકા થઈ જાય રાજનો છો કે ખહુરિયો તને કેવા લાગે આ નક્કી ન હોય બસ સ્ટેન્ડ કપડા વળીને ડાયરેક્ટ ખાઈકા હોય રાજના સિંહ રાજના છો હા પાવન પગલા હે કેવા લાગે જોયા તો લાગે તો આવો રાજી ખુશી થઈને બોલો આમ ત્યાં ગયો બાપુની સોટલી ખીનો થઈ ગઈ હે ગરમ છે બાપુ ફૂલે ફૂલ હેઠે સગડી મૂકી એ કયું ના તપે હે અરે મારું કેતો તો વરાળ ખંડી આયા નીકળતી હતી બાપુ જો આ દાદા દાદા જો આ બાપુ કોથમી આ મિલન મિલન આ કોથમી મળી રે બાદશાહને અરે મહારાજના ચરણોમાં ભૂદેવના નમન છે મહારાજા હે ભૂદેવ હાજ પઢિયા તમને નમણું કરે છે હાજ ક્યાંથી આવ્યો છો હાજ અમારા રાજ્યની અંદર શું કાર્ય લઈને આવ્યા છો એ આટલું બધું પોલીસ વાળા ને પૂછતા અરે મહારાજા પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણના શ્રીફળ લઈને આવ્યા સુધી આવ્યું છું મહારાજા હે ભૂદેવ કઈ ભાન તો ભૂલી નથી જાને હાજ પોકરણગઢના રાજા અજમલ હરે હાજ 20 વર્ષથી તલવાની ધારે વેર એટલું જ નહીં પણ 22 વર્ષથી બોલાશે એ માટે શ્રી બોલ તો કદાપી ની સ્વીકારવામાં આવે એ પ્રધાનજી ભૂદેવ માને તો ઠીક છે નકર ધક્કા મારી અને બહાર કાઢો 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 કાઢું છું અલા કાઢું છું હાથો ખા મંડાઈ પડ્યો હો ધૂળ ખાય નો બોલું નો ઓહો એલા તું ઓરો તો ઉભો રે ભાઈગો ભાઈ ક્યાં છે બાપુ ને હું કીધું એટલે બધા ગરમ થઈ ગયા એલા પણ બાપુ આટલા બધા કેમ ગરમ છે તે કીધું નામ ક્યાંનું લીધું પોકરણગઢ એ ભાઈ પોકરણગઢ નું આયા નામ લેવાય કા ત્યાં મારા કોથમી બાપુ ને બહાટી બોલે બહાને બહાટી શેની ઊંધી કાઠિયા એ પ્રધાનજી યુદ્ધની એટલે એટલું બધું તમારે યુદ્ધ હાલે નહીં અરે ફૂલે ફૂલ તો તમે જાતા હશો હે તમે યુદ્ધમાં જાતા હશો જઈને તમે જાઓ હું સપોર્ટ કરું થોડો ઘણો એવું છે બાપુ ઘોડા ઉપર બેહે હું એની વાહે ધોઈડો જાઉં તો એમને આ ન્યાનું નામ લીધું ને આટલા બધા બાપુ ગરમ થઈ ગયા એ હંધી જો ને બાંગાજી કે આઈ જે હમણાં જૂનાગઢની છોકરી નથી આને બેન બહાટી બોલાવી દીધી ને ચા પીવો ઉતરે તો 3-4 જણા ચોટી ગયા આની મોટી મોટી કરે
પ્રધાનજી તે બાપુને હવે ગરમ તો થઈ ગયા, ટાઢા તો કરો. હે ટાઢા નહીં કરવા પડે. દાદા હવે નો થાય ભાઈ. હવે તું જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો હાલતો થઈ જા. એલા પણ વાત તો સાંભળ. હવે મારે નથી સાંભળવું તારું. હજી એકવાર આપણે બાપુને મળવાનું થાય છે. શું મુલાકાત હજી એકવાર કરવી છે. હજી તારે મરવા જવું છે? મરવું નથી, મુલાકાત કરવી છે બાપુ હારે. હજી એક વખત જવું છે? હજી એકવાર જવું છે. કેમ? જો પછી નો માને હે તો હું મારા રસ્તે વયો જાય. તારે અંદર જવાનું થાય તો મારી અહીંથી નોકરી જાય. એલા નોકરી જાય તો ઉપાધિ કરમાં મારી ભેગો આવતો રહેજે. ભાઈ ભાઈ મને આનો ખાવ અમલમ ફરી રી. અમે પહેલાથી આ જ ધંધો કરી. મારી ભેગો આવતો રહેજે એ તો કહું. ના ના ઈ લોટ માંગવાનો આપણામ નો આવે. તો હજી એકવાર બાપુને મળવા જવાનું થાય છે, પૂછીએ તો ખરી. તોય જવું છે? હા નિરાંતે પૂછજે. એ ઘણી ખમા બાપુને ઘણી ખમા. એ કહો પ્રધાનજી. શાંતિ રાખો બોલું. દાદા અંદર આવવાની રજા માંગે તમે કહેતા હોય તો આવવા દો. હા પ્રધાનજી. ભૂદેવ આજ કાળો કકા કરતા હોય તો રાતની અંદર આવવાની રજા આપો. તો પેલા જ માની જતો હોય તો આલી બધી તૈયાર કરો હો. મારે તો બે બાજુ મરો ને. જો ને ડોરા ફાળે. આ ભાઈ રાજી ખુશીથી આય. અને હવે મને કે વૈશમાં લેતો ને. એવું લાગે તો આવજો વાહે. હું ઢીકા ખાવા કે ઢીકા મારવા? અરે મહારાજા, વેર તો તમારે અને મહારાજા અજમલને છે. જો તમે શ્રીફળનો સ્વીકાર નહીં કરો, ભૂદેવ બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરી, તમારી પિંગલગઢની પ્રજાને લાગશે. મહારાજા વિચાર કરજો. હે ભૂદેવ. ખોટું હે. કોઈથી એમ થાય? એમ કઈ નથી કરવી હે ભાઈ નોકરી. બીજો રાખી લઈજો. અરે નો રહો. રાખી લઈજો બીજો. હમણાં હું હે ભૂદેવ. આજ બ્રાહ્મણનું સંતાન છો. આજ કોઈ રસપૂતનો દીકરો આવ્યો હોત, આજ મારી સિંહોરી તલવારથી આજ એમના ધડ મસ્તક જુદા કરી નાખત. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા વયા જાઓ. અરે મહારાજા, હજી વિચાર કરજો મહારાજા. જો ભૂદેવ બ્રહ્મત્યા કરશે ને બ્રહ્મત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરી, તમારી પિંગલગઢની પ્રજાને લાગશે. મહારાજા વિચાર કરજો. હા ભૂદેવ, આજ તમારી કેવી વાત સત્ય છે. આજ જો તમે બ્રહ્મત્યા કરશો, આજ મારી પિંગલગઢ લાગશે. માટે થોડીક વાર બેસો, હમણાં તમારો કોને બોલાવી અને શ્રીફળ ઝીલાવું છું. એ પ્રધાનજી. બોલો બોલો બાપુ. બોલો બાપુ. કેમ આગા ભાગો? એ પ્રધાનજી, કોર પ્રતાપને બોલાવો. ઈ આપણા નો આવે. બોલો બોલો. 600 રૂપિયા થાય. હાડી 700 રૂપિયા. હાલો બોલાવી દઉં. હા તો ખા. એ દાદા હું બાપુ ધમકી મારો હે? આમ કરીને હું ફલાણું કરું ઢીકડું કરું કરો તો ખબર પડે. કાચે કાચી ખીચડી કાઢ નાખે નહીં ભાઈ. શું કરવાનું? બ્રહ્મ હત્યા કરું કરો તો. બાપુ જાય તે કેવા? બાપુ જાય તે કોરી. ના ના રાજપૂત રાજપૂત. રાજપૂત ભૂલાઈ ગયું. અને આપણી જાય આપણી જાય કદાય. ગજા તો નહીં જવા ઘા કરે. કેમ? બાપુએ શું કીધું? પ્રતાપને બોલાવો. બોલાવો પ્રતાપને. એનો કે મારો. મારે ક્યાં હે? મારે નથી. આ દાદા વા બેહી જા બાપા હવે સવાજ નથી. હાલે યસ પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાત ને દરબાર આવજો આપને દરબાર. એ પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. હાય લાય લા હાય લાય લા હાય લાય લા. આ બાપુ આ બાપુ આ
કરી કે મર પેરાય આત્માથી હોરી તલવારી આત્માથી હોરી તલવાર કેડે કરી કે મર પેરાય દિયા કે કરી નગરીના યમે રાજકુમાર એ રાજુ ઈ હોય મેરા નામ દૂરે હોય મેરા નામ કરી નગરીના યમે રાજકુમાર પિંગલ ગઢના રે યમે રાજકુમાર प्रताप भाई मेरा नाम प्रताप भाई मेरा नाम पिंगल रे हमें राजकुमार ये खुदा का बोलावे प्रताप आगे रे आओ बापू आओ आई मारा तने दरबारी आई भाई आवड़ा दरबार बोलावे प्रताप आगे रे हां भगवान जी અત્યાર રાત દરબાર વિશે બોલો ના કારણ હે મચકરી નહીં મારા હમ હું ડોરા ફરો પોકર નથી કોઈ ભૂદે હોય બાપુને જેમ આવે એમ બોલે બોલો ઓલા મીટર કાપી ગયા ને બિલ ભરી આવો જાઓ ડોરા ફરો જે કામ પડે પપ્પાને પડે હાલો પપ્પા આગળ અરે આવી ગયો બોલ ભાઈ બોલ પપ્પા હમું બોલ હારા પિતાશ્રીના ચરણોમાં કુંવર પ્રતાપ નમનું કરે હારા પિતાશ્રી અત્યારે રાત દરબાર વિશે બોલાના કારણ હરે બેટા પ્રતાપ આજ તમને બોલાવના આજ એટલા જ કારણ છે આજ પોકરણગઢથી કોઈ ભૂદેવ આવ્યા છે પોકરણગઢના રાજા અજમલ હેમ નીકળી સગુણા એમના શ્રીફળ લઈને આવ્યા બેટા તારું કહેવાનું શું થાય છે હારા પિતાશ્રી વાત તો કદાપી ના બને હરે બેટા પ્રતાપ એમનું કારણ હા પિતાશ્રી કારણ કે આપણે ને રાજા અજમલ સાથે 20 વર્ષના વેર એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા માટે ભૂદેવને કહો જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાના થાય હરે બેટા પ્રતાપ આજ આવો ક્રોધ ના કર આજ દીકરી પણ લેશું અને વેર પણ લેશું માટે શ્રીફળનો સ્વીકાર કર બેટા ઓરે જેવી પિતાશ્રીની આજ્ઞા હું જેવી પિશાચીની આજ્ઞા હવે ઝીલી લે મારો ભાઈ નકર પછી વારો નહીં આવે અમુકને પૂછ એમને ટિફિન વિનાના આટા મારે છે હમેથી આવ્યું તો ઝીલી લેવાય નથી ઝીલું તમે ક્યાં બાપુ જેવા થાઓ અરે દાદા મારા હમું જોવાનું છે કુંવર આવી ગયા હે આવી ગયો કુંવર આ કોણ છે આ હા દેખાતું નથી કોણ છે કોણ છે ઈ તો પૂછું તમને આ ગાંઠિયા બનાવવા વાળો છે એને ખબર ન હોય પણ એને ખબર ન હોય એટલે આપણે એને બોલાવવાનું નતું કીધું તો અત્યાર સુધી બોલતા કેરે કટારી સાંભળતા નતા કુંવર છે આ કુંવર હે પ્રતાપ બાપુ પ્રતાપ બાપુ પ્રતાપ બાપુ તે પ્રતાપ બાપુ જોવા જ હોય પ્રતાપ બાપુનો બાપુ ન્યા હલવાનું પ્રધાનજી હા કુંવરને આપણે જોવા જ હોય હા જોઈ લ્યો આલ્યો કારણ કે અમારા દીકરી દેવી છે તો ભાઈ અમારા કઈ દીપડો નથી દેવો હો. તો ચેક કરી લો હા તો કરી લ્યો કેમ ખાતા નથી ના હમણાં થોડા ખેંચમાં આવી ગયા બોલે છે કે નહીં થોડો ભાર વધી ગયો દેણું વધી ગયું હે બાપુને ખબર નથી પડવા દેતા બોલે છે હા બોલે ને ક્યારે અત્યારે નહીં બોલે શરમાઈ તો ક્યારે બોલે એ હે ને આમ થોડા હરખમાં હોય ને ત્યારે બોલે તો તમારા મહારાજાને કયો શું કુંવર ગમી ગયા જો ગાંડવ ગમી ગયો આયા તો ઓગણી થયા તો કોઈ નો કઈમાં અંદાય કે આમ છે ને તેમ છે ને નહીં થાય ને મંડળ રમે ને થઈ ગયું એ ઘડી ખમા બાપુને ઘડી ખમા હે ગો પ્રધાનજી ગોદેવનું એવું કહે છે આપણો દીકરો દાદાને ગમી ગયો હા પ્રધાનજી હા જો કુંવર ગમી જાય હોય ભૂદેવને કીધો શ્રીફળ ઝીલાવતા જાય જો દાદા
હા અમારો દીકરો તમને ગમી ગયો હોય હા તો સાથોસાથ લીંબુ સુધારતા જાવ ને હે પ્રધાનજી નારિયેળનું કહું ભૂલી ગયો તો લીલુડા શ્રીફળ જીલાવતા જાવ શ્રીફળ જલાવી દો હા જીલાવી દો ચાલો જલાવી દો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંગાડો તમને કેમ જોયું તો એટલે કહું ક્યાં જોયું તો એ ભાઈબંધ જાનમાં ગયો તો ને એવું ન હોય કાટતા જોયું તો પણ હુંગાડતા નતું જોયું હાલો જીલાવી દો આજ લીલુડા નારિયેલ પરતાપ તમે રે દિલો રે હા દાદા એ દિલો કાય જમાડે રે હાથ રે આજ લીલુડા નારિયેલ પરતાપ તમે રે દિલો રે હા દાદા હે આજ ગુરુદેવના માન પરતાપ તમે રે રાખ્યા રે યહો દાદા યહો એ રાખ્યા કાય પિતા શ્રી નામાન રે આજ લીલુડા નારિયેલ પરતાપ તમે રે દિલો રે આજ લીલુડા નારિયેલ પરતાપ તમે રે દિલો પ્રધાન કેટલા બધા હરખમાં આવી ગયા આમ જો શ્રીફળ જલાવી દીધા હવે કઈ કામ ન હોય તો હું જાઉં છું હે હાલો ભાગી બાપુને પૂછતો હોઉં. પૂછવું જો હજી હા એ ઘણી ખમા બાપુને ઘણી ખમા હે ગો પ્રધાનજી ગોદેવ કે છે લીલુડા નારિયેળ જીલાવી દીધા હવે કઈ કામ હોય તો કેવો કે દાદા જવાની રજા માંગે હે હા પ્રધાનજી હા જો શ્રીફળ જિલ્લા દીધા હોય તો હા. ભૂદેવને કીજો સંપૂર્ણ વિધિ તમારે જ કરવાની છે દાદા હા બાપુએ કીધું સંપૂર્ણ વિધિ તમારે જ કરવાની છે બધી વિધિ કરવાની હાજી ગણેશ ને બેહાડજો માંડવા રોપી દો કંકોડા બાટી દો તમારે કોઈ હે ને ભૂદેવ અમારે ભૂદેવ હતા ક્યાં ગયા બાપુને બીકે ઝાડવા ઉપર ચડી ગયા હેઠા જ નથી ઉતરતા દક્ષિણા વધી જા હે હા તમને ડબલ લઈ લેજો એમ ને હાલો તો બધું કામ કરી નાખો હા પેલા રે પનારે ગોરદેવ ફેરવે રે એ પેલે પાને લાગરિયા નવ હોય રે પેલા રે પાને રે પંચ બેસ્યો રે હે બીજા રે પાના રે ગુરુદેવ ફેરવે રે એ બીજે પાને લગનિયા નવ હોય રે બીજા રે પાને રે વિષ્ણુનો બેસ્યો રે ત્રીજા રે પાના રે ગુરુદેવ ફેરવે રે હા દાદા એ ત્રીજે પાને લગનિયા રૂડ હોય રે તું મને
સોમવારના લગનિયા આવ્યા રે જય હો દાદા જય હો કંકુ છાટી લખવી કંકોતરી એ કેસર છાટી લખવી કંકોતરી જય હો દાદા જય હો લખવી ગાય જોડ કારુડા ગામ ગણપતિ દાદાને નો કરવા હે પટિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન ભરતુમાં દાદા વેલાયા આવજો હે આવજો આવજો કાય પૂનમ ને સોમવાર લગ્નમાં દાદા વેલાયા આવજો અરે ગણેશ પાઠ બેસાડીએ ભલાની પજે ભગવાન ગણેશ પાઠ બેસાડીએ ભલાની પજે ભગવાન સદા સંબંધી તેડાવીએ જો પૂજા હોઈ મુરા અરે સગા સંબંધી તેડાવીએ જો પૂજા હોઈ મુરા અરે જેને તે આગળ તુલસીને તેનો તે ધન્ય અવતાર જેને તે આગળ તુલસીને તેનો તે ધન્ય અવતાર સવાર સાંજે પૂજીએ જો પૂજા હોઈ મુરા સવાર સાંજે જો પૂજા હોઈ મુરા સવાર સાંજે પૂજીએ જો પૂજા હોઈ મુરા વરદાન કામ બધું પતી ગયું હવે કઈ પતાવવાનું જ કયો મને પતાવી ગયો ના ના તમને નથી પતાવવા હજી તમારા લગ્નમાં આવવાનું છે ઘડી ખમા બાપુને ઘડી ખમા હે કહો પ્રધાનજી સંપૂર્ણ વિધિ પતી ગયા હવે કઈ કામ હોય તો કયો કે દાદા જવાની રજા માંગે છે હા પ્રધાનજી હા ભૂદેવ ને કીધે તો પિંગલગઢમાં મોટું છે જાન જાચી આવશે ઉતારાની પૂરી તૈયારી રાખે હા પેલા આપડા તો હરખા કરો અરે દાદાને કહું અરે દાદાને બાકી આમ જો કાઈ નહીં દાદા હારું ને અરે દાદાને કહું હું અરે દાદાને કહું હો કેટલા દીની દાઈચ કાઢે એ દાદા બોલો પિંગલગઢ અમારું છે બહુ મોટું ઉતારાની વ્યવસ્થા રાખજો જાન જાડેરી આવશે એવું છે હા બીજું કઈ કયો બીજું કાઈ નહીં આપણો ઉતારો નોખો કેમ આપણે કોઈ એને મેર ન આવે તમારો તો નોખો રાખવાનો હોય ખોટા ખોટા કોક દબાવે હા. એના કરતા આખા હારા સારું લ્યો હાલો મહિલા હો હા આવજો
હે બેન સગુણાના એ કરમે રે ગોર દેવ ભૂલા પડ્યા ઓ જી ઓ જી એ જય જયડા પિંગલ ગઢની મુજાડ જય જયડા એ જય જયડા પિંગલ ગઢની મુજાડ સગુણા રે ગોર દેવ ભૂલા પડ્યા ઓ જી ઓ હારે હજી ગુરુદેવ કેમ ના આવ્યા? અરે મહારાજ આજે ગુરુદેવ આવતા જ જણાય છે. હારે ગુરુદેવ તો હાજે ક્યાં દેશ ગયા અને ક્યાં દેશ ના ગયા એની જાણ કરો. હા મહારાજા, દેશ ફેરો પરદેશ ફેરો, જ્યાં રાજ્ય સારું હોય ને રાજ્યની પ્રજા સારી હોય, જ્યાં પ્રજા સારી હોય ને રાજ્ય સારું હોય, એવી પિંગલગઢ નગરી છે. પિંગલગઢના રાજા ભડિયાર તેમના પુત્ર પ્રતાપ સાથે બેન સગુણાના શ્રીફળ જિલ્લાના આવું છું મહારાજા. હારે ગુરુદેવ આજે પિંગલગઢ જવાની મેં તમને ના નહોતી પડી. હા મહારાજા, કાગળ લખેલા વચાય છે મહારાજા, વિધાતાના લેખની અંદર કોઈ પણ નો લેખ ન માટે શકે મહારાજા. હા ગુરુદેવ હલો એ મંડવરો બેઠે. હા મહારાજા. હે બેની બાનો માંડવડો હે રોપ્યો ને રાત રડિયા મને બેની બાનો